सामान्य रीते गरीबोने सरकारनी सहाय माटे बीपीएल कार्ड आपवामां आवे छे। जाणीने नवाई लागे के अमदावाद शहेरमां केटलाक कोर्पोरेटर बीपीएल कार्ड धारक छे। तो सरकारी सहायनो लाभ लई रह्या छे के केम ते तो खबर नथी, परंतु तंत्रनुं मानीए तो कोर्पोरेशन द्वारा जे ते समये आपवामां आवेला बीपीएल कार्ड कोर्पोरेटरोए जमा कराव्या नथी। शहेरीजनोनी सेवा करवा चूंटायेला प्रतिनिधि पासे जो सरकारी सहाय माटे बीपीएल कार्ड होय तो कहेवुं ज शुं? सरकार गरीब परिवारने बीपीएल कार्ड आपे छे, जेनाथी तेमने सरकारनी आर्थिक सहाय मळती होय छे। परंतु एक आरटीआईमां जणावायुं छे के अमदावाद कोर्पोरेशनना 4 नगरसेवकोए भूतकाळमां बीपीएल कार्ड कढाव्या हता, परंतु नगरसेवक तरीके चूंटाया बाद ते जमा कराव्या नथी। वर्ष 2018 में જ્યારે આ અંગે વિવાદ થયો હતો ત્યારે બહેરામપુરાના સુમરા રહીમભાઈ, સાબરમતીના કનુજી ઠાકોર, અમરાઈવાડીના અશોક પરમાર સહિત 9 કોર્પોરેટરોને બીપીએલ કાર્ડ જમા કરવા તાકીદ કરવામાં આવી હતી, પરંતુ હજુ 4 કોર્પોરેટરોના કાર્ડ જમા કરાવાયા નથી। 2020 ની અંદર આરટીઆઈ કરવામાં આવી કે કેટલા કાઉન્સિલરે બીપીએલ યાદીનો કાર્ડ જમા કરાવવામાં આવ્યો છે। એમાંથી કુલ 3 જ કાઉન્સિલરનો કાર્ડ અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિકારીઓ દ્વારા જપ્તી કરવામાં આવ્યા છે। બાકીના જે सक्रिय અને અત્યારે હાલના જે કાઉન્સિલર છે એમને કોઈ પણ કાર્ડ જમા નથી કરાવ્યું અને એક પ્રકારનું બહાનું આપ્યું છે કે કાર્ડ ખોવાઈ ગયું છે અને મળેલ નથી। જે કોર્પોરેટરના કાર્ડ જમા કરવાના બાકી છે તેમાં ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના કાશીબેન પરમાર, અસાવરા વોર્ડના ભાજપના ઈશ્વરભાઈ પટણી, અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના સપના તોમર અને સેજપુર બોઘા વોર્ડના કોંગ્रेसના ગોવિંદભાઈ પરમારનો સમાવેશ થાય છે। मेरा नाम था, मेरे हस्बैंड का नाम था बीपीएल कार्ड में, लेकिन 2 साल पहले मैंने मेरी कोई ने अर्जी करी थी तो मैंने वो जमा करा दिया है कार्ड बीपीएल का। मेरे पास कोई कार्ड है नहीं मैडम अभी इस वक्त। तो मैडम कॉर्पोरेशन की यादी में नाम बोल रहा है तो क्या मैडम अब यहाँ तपास करना पड़े कि मेरे में एंट्री करी है कि नहीं करी है उनने, पर मैंने मेरी तरफ से मेरी जिम्मेदारी पूरी करी है कि मैंने वहाँ जमा करा चुकी हूँ यूसीडी में कार्ड। કોર્પોરેટર કાર્ડ જમા કરાવી દીધું હોવાનું કહે છે, પરંતુ કોર્પોરેશનના ચોપડે જમા રેકોર્ડ નથી બોલતો। તો સાચું શું છે? આવા નગરસેવકો ખોટા બીપીએલ કાર્ડ લઈને સરકારી સહાયનો લાભ લઈ રહ્યા છે કે કેમ, તે પણ એક સવાલ છે। કેમેરામેન શૈલેષ ચાવડા સાથે ઝલક હત્યારું, GSTV, અમદાવાદ।